નમસ્તે, વંદે માતરમ. હું પટેલ તન્વી શ્રી વશિષ્ઠ વિદ્યાલયના પહેલા ધોરણમાં ઇંગ્લિશ સબ્જેક્ટ ભણાવું છું. બાળ મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 5ના સ્પેલિંગ જે છે વોવેલ્સના તે જોઈશું. જેમાંથી આપણે બે વોવેલ્સના સ્પેલિંગ જોઈશું, એ વોવેલ્સ અને ઓ વોવેલ્સ. એ બાળ મિત્રો આપણે ઘરે રહીને એ બધા જે સ્પેલિંગ છે તે તમારે વાંચવાના છે, ઉચ્ચાર સાથે એને બોલવાના છે, બરાબર? તો ફર્સ્ટ છે એનો ઉચ્ચાર થશે એ, જે આપણે ફોનેટિક્સમાં પણ આજે શીખી ગયા છે. આગળ આપણે પહેલી છે FAN ફેન, કારણ કે એ છે એટલે એનો ઉચ્ચાર એ થશે. JAM જેમ, BAT બેટ, WAX વેક્સ, TAX ટેક્સ. જો બાળમિત્રો, જ્યારે પણ આપણે સ્પેલિંગ બોલીએ ત્યારે એનો ઉચ્ચાર આપણે સ્પષ્ટ કરીએ, બરાબર? CAP કેપ, MAP મેપ, SAM સેમ, FAD ફેડ, RAT રેટ, GAS ગેસ, RAN રેન, SAG સેગ, DAD ડેડ, HAT હેટ. તો બાળમિત્રો, આ જોઈએ આપણે એ વોવેલ્સની સ્પેલિંગ સાઉન્ડ સાથે, એટલે કે ઉચ્ચાર સાથે. હવે આપણે જોઈશું ઓ વોવેલ્સની સ્પેલિંગ. GOJ કોગ, બરાબર? તો એવી જ ઘણી બધી સ્પેલિંગ છે જે આપણે ઉચ્ચાર સાથે બોલીશું. COG કોગ, MOP મોપ. ઓનો ઉચ્ચાર થશે ઓ, બરાબર? એટલા માટે. HOT હોટ, BOX બોક્સ, NOT નોટ, JOB જોબ, GOD ગોડ, TOP ટોપ, FOR ફોર, DOG ડોગ, FOG ફોગ, SOB સોબ, POD પોડ, HOG હોગ, FOX ફોક્સ. બરાબર? આ આપણે જોયા ઓ વોવેલ્સના સ્પેલિંગ સાઉન્ડ સાથે. હવે બાળમિત્રો, અહીં સૂચના છે, સરખા ઉચ્ચારવાળા સ્પેલિંગ લખો. એક સ્પેલિંગ આપેલી છે અહીં TOP, બરાબર? એટલે તમારે શું કરવાનું, એનો સરખો ઉચ્ચાર આવતો હોય એવા સ્પેલિંગ આપણે લખવાના છે. તો તમે અહીં જોઈ શકો છો કે એવા ઘણા બધા સ્પેલિંગ છે જ, બરાબર? તો જેમાંથી આપણે શોધીને કોઈ પણ સ્પેલિંગ અહીં લખી શકીએ, તમને યાદ હોય એવા. તો આપણે સ્પેલિંગ લખીશું FOG, બરાબર? ફોગ. પછી GOD ગોડ, અને TOP ટોપ. આ રીતે આપણે સ્પેલિંગ લખીશું. ત્યાર પછી છે DOG, એટલે કે આપણે સરખો ઉચ્ચાર ઓ વોવેલ્સના જ આપણે સ્પેલિંગ લખીશું. તો આમાંથી જ આપણે લખીશું POD પોડ, બરાબર? પછી છે MOP મોપ, અને BOX બોક્સ, બરાબર? તો આ રીતે આપણે એના સ્પેલિંગ લખવાના છે. હવે પછી છે SAM, એટલે કે આપણે એ સાઉન્ડના સ્પેલિંગ આપણે સરખા સ્પેલિંગ જોઈને લખવાના છે. તો એ સાઉન્ડના બધા સ્પેલિંગ અહીં આપેલા છે. તો આપણે લખીશું પહેલો સ્પેલિંગ FAD ફેડ. ત્યાર પછી છે DAD ડેડ, બરાબર? અને બીજો છે BAT બેટ, બરાબર? ત્યાર પછી છે TAX, એમાં પણ આપણે એ સાઉન્ડના સરખા સાઉન્ડના સ્પેલિંગ આપણે લખવાના છે, જેમાંથી આપણે લખીશું
AP કેપ, બરાબર. પછી છે RAT રેટ, અને પછી લખીશું આપણે RAN રેન, બરાબર. તો બાળ મિત્રો આપણે આ બધી સ્પેલિંગ આજે આપણે જોઈ. તો આ બધી સ્પેલિંગ ક્યારે આવડશે તમને? જ્યારે તમે વધારે ને વધારે સ્પેલિંગ વાંચતા રહેશો ત્યારે તમને બધી સ્પેલિંગ આવડશે. એ જ રીતે આપણે એક સ્પેલિંગ આપેલી હશે અને સરખા ઉચ્ચારવાળા આ રીતે આપણે સ્પેલિંગ લખવાની રહેશે. તો ઘરે રહીને આપણે રીડ કરીએ અને સારામાં સારી સ્પેલિંગ વાંચી અને મોઢે કરી શકીએ. થેન્ક યુ.